જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજે 11 છે એટલે આપણે બનાવીશું ફરાળી ભરેલા બટેકા. તો ફરાળી ભરેલા બટેકા આપણે રાજગરાની પૂરી અથવા રાજગરાના પરોઠા સાથે આપણે જમી શકીએ છીએ, જે બહુ ટેસ્ટી લાગે છે. તો હું તમને બતાવું છું, તો તમે જોજો અને જરૂરથી ટ્રાય કરજો. તો બન્યા રહેજો. સ્વાગત છે તમારું દીપ્તિસ કિચનમાં. તો મિત્રો, આપણે ફરાળી ભરેલા બટેકા બનાવવા માટે જોઈશે બટેકા, પછી આમાં છે 2 ચમચી ખમણ છે ટોપરાનું, 2 ચમચી તલ છે, 2 ચમચી સિંગદાણા છે, ને આદુ મરચાં અને થોડાક ધાણાની દાંડલી છે. પછી વઘાર માટે જીરું જોઈશે અને રૂટિંગ મસાલા. જો તમે લોકો હળદર કે મરચું કે ધાણા જીરું ન ખાતા હોય તો ખાલી આદુ મરચાં અને આ ખમણ ને બીનો ને એનો ભૂકો કરી અને તમે બટેટાને ભરી શકો છો. પછી જોઈશે થોડો ગરમ મસાલો નાખશું અને ટમેટું પણ નાખશું. તો ચાલો આને આપણે મિક્સરની અંદર વાટી લઈએ. મિક્સરમાં વાટી અને તેની પેસ્ટ બનાવી લઈએ. પેસ્ટ બનાવીને પછી એની અંદર આ સૂકો મસાલો બધો ભેરવી અને આપણે બટેટાને ભરી લઈશું ને પછી આપણે એનો વઘાર કરી લઈશું. તો ચાલો શરૂ કરીએ. હવે આપણો આ મસાલો બધો વટાઈ ગયો છે, ખમણ ને તલ ને બી ને આદુ મરચાં ને બધું. તો આપણે એની અંદર પણ પહેલાં સૂકા મસાલા મિક્સ કરી દીધા છે. હવે આપણે એમાં નાખશું થોડીક ખાંડ, દળેલી ખાંડ નાખશું. થોડોક ગરમ મસાલો નાખશું. પછી થોડું લીંબુ નીચવશું આપણે, અડધું લીંબુ, અડધાથી થોડુંક ઓછું. પછી એમાં નાખશું આપણે વાલા ધાણા મિક્સ કરી, ને આમાં પણ આપણે થોડું તેલ નાખશું જેથી મસાલો સરખો બાઇન્ડ થઈ જાય. હવે આવી રીતે બધું મિક્સ કરીને પછી બટેકામાં આપણે ભરી લઈશું. તો મિત્રો, આપણે શાક વઘારવા માટે તેલ મૂકી દીધું છે. તેલ આવી પણ ગયું છે. હવે આપણે એની અંદર નાખી દઈશું જીરું. જીરું તતડે એટલે નાખશું આપણે લીમડો, ને પછી આ ભરેલા બટેકા નાખી દઈશું. તેને થોડી વાર તેલમાં સકડાવી ને આપણે આ બળીચો હોય ને મસાલો ભરતા અને એની અંદર ટમેટું સુધારી નાખ્યું છે એ બધું આપણે એની અંદર એડ કરી દઈશું. પછી થોડું પાણી એડ કરશું આપણે. હજી થોડું પાણી આપણે એડ કરીશું. જેથી બટેકા વ્યવસ્થિત ચડી જાય, મસાલો નીચે બળી ન જાય એટલે. હવે આપણે ઢાંકણ બંધ કરી અને 3 થી 4 સીટી વગાડી લઈશું. બટેકા નવા હોય થોડાક ચડતા વાર લાગે એટલે આપણે 4 સીટી વગાડી લઈશું. તો મિત્રો, તૈયાર છે આપણા ફરાળી ભરેલા બટેકાનું શાક. આપણે એને વાલા ધાણાથી ગાર્નિશ કરીશું. ઉપર આપણે થોડું ટોપરાનું છીણ પણ ભભરાવીશું. અને તમે રાજગરાની પૂરી અથવા રાજગરાના પરોઠા સાથે જમી શકો છો. બહુ ટેસ્ટી લાગે છે મિત્રો, તમે ટ્રાય કરજો આવી રીતે બનાવવાનું. તો ચાલો બધા જમવા.